નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1 માં આપેલ ચેપ્ટર 45 પર આધારિત છે, જેમાં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્યો વાક્ય નંબર 441 થી 450 શીખવાના છે. જો તમે અનમોલ ઇંગ્લિશ એપ હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને સાથે સાથે પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 441, કોન્સન્ટ્રેટ ઓન યોર વર્ક. કોન્સન્ટ્રેટ કરવું એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ફોકસ કરવું. કોન્સન્ટ્રેટ ઓન યોર વર્ક. વર્ક એટલે કામ, તમારા કામ પર ધ્યાન આપો. વાક્ય નંબર 442, ફોકસ ઓન યોર વર્ક. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ફોકસ કરવું એટલે પણ કેન્દ્રિત કરવું. FOCUS, ફોકસ. આનો ઉચ્ચાર ફોકસ થાય, ફોક્સ ના થાય. ફોકસ. ફોકસ ઓન યોર વર્ક. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા કામમાં ધ્યાન આપો, બીજે ફાંફા ના મારો. વાક્ય નંબર 443, આઈ ગો ધેર ઓફન. હું અવારનવાર ત્યાં જાઉં છું. ઓફન એટલે અવારનવાર અથવા વારંવાર. OFTEN, ઓફન. આનો ઉચ્ચાર ઓફટન પણ થાય છે. બંને ઉચ્ચાર સાચા છે, પણ સામાન્ય રીતે ઓફન બોલાય છે. વાક્ય નંબર 444, આઈ થોટ વન્સ અગેન. મેં ફરી એકવાર વિચાર્યું. થોટ એટલે થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ. ઉપરાંત આ થોટનો અર્થ વિચાર પણ થાય. વન્સ અગેન એટલે ફરી એકવાર. મેં ફરી એકવાર વિચાર્યું કે વિચાર કર્યો. વાક્ય નંબર 445, આઈ વિલ થિંક અગેન. હું ફરીથી વિચારીશ. અગેન એટલે ફરીથી. થિંક કરવું એટલે વિચારવું, અને વિલ છે એટલે ભવિષ્યમાં આમ કરીશ. વાક્ય નંબર 446, ધે હેવ વર્કડ હાર્ડ. તેઓએ સખત મહેનત કરી છે. વર્કડ એટલે વર્કનું ભૂતકાળનું રૂપ છે. હાર્ડ એટલે કઠોર કે સખત. અને હેવ વર્કડ એટલે મહેનત કરી છે. હેવ વર્કડ. હેડ વર્કડ હોય તો મહેનત કરી હતી એમ આવે, અને હેવ વર્કડ એટલે મહેનત કરી છે. વાક્ય નંબર 447, હી ઇઝ નોટ વર્થ ઇટ. તે એને લાયક નથી. વર્થ એટલે આમ તો કિંમત હોવી એની કે વેલ્યુ હોવી એ અર્થમાં આવે, પણ અહીં એ લાયકાતના અર્થમાં છે કે એ વ્યક્તિ આને લાયક નથી. વાક્ય નંબર 448, ધ હોલ વર્લ્ડ નોઝ હિમ. આખી દુનિયા તેને ઓળખે છે. હોલ વર્લ્ડ એટલે આખી દુનિયા, નો એટલે જાણતા હોવું. વાક્ય નંબર 449, કમ એટ લીસ્ટ વન્સ. કમ એટલે આવો, આવવું, અને એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું. વન્સ એટલે એકવાર, ઓછામાં ઓછું એકવાર આવો. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું. વાક્ય નંબર 450, વી શુડ વિઝિટ કાશ્મીર એટલીસ્ટ વન્સ. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું, અને વન્સ એટલે એકવાર. આપણે ઓછામાં ઓછું એક વખત કાશ્મીરની મુલાકાત લેવી જોઈએ. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.